નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીડીપીએલ જુનાગઢ ન્યૂઝમાં. જોઈએ આજના મુખ્ય સમાચાર. વિવાદોની ભરમાર વચ્ચે જુનાગઢ જિલ્લા પંચાયતનું બજેટ મંજૂર. ભાજપના 19 સભ્યોની ગેરહાજરી બાદ પણ સબ સલામતીની કેસેટ વગાડતા પંચાયત પ્રમુખ. બ્રહ્મલીન ભારતી બાપુની ચોથી પુણ્યતિથિએ ભારતી આશ્રમ ખાતે સમાધિ પૂજન, આરતી અને સંત વાણીની સાથે સંતોનો ભંડારો યોજાયો. કેન્દ્ર સરકાર નાગરિકોના હિતમાં સહકાર ટેક્સી શરૂ કરશે. કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહની જાહેરાત. અને જુનાગઢ કેશોદ વચ્ચેના ટોલ નાકા ઉપર રાતોરાત ભાવ વધારો કરી દેવાતા અપડાઉન કરતા વાહન ચાલકોની વીજળી હડતાલ. 1 એપ્રિલ સુધીનું આપ્યું અલ્ટિમેટમ. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિગતવાર. જુનાગઢ જિલ્લા પંચાયતનું સામાન્ય બજેટ ગઈકાલે 19 ભાજપાના સભ્યોની ગેરહાજરી વચ્ચે મંજૂર કરવામાં આવ્યું હતું. કુલ 30 સભ્યોના બોર્ડમાં 19 સભ્યો ગેરહાજર રહ્યા હતા, પરંતુ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમ્મરના જણાવ્યા અનુસાર સબ સલામત છે અને કેટલાક લોકો મેડિકલ હોસ્પિટલના કામ સબબ રજા ઉપર ગયા છે, જેથી બજેટ બેઠકમાં હાજર નથી એવો લુલો બચાવ કરીને બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. બાકી કોઈ વિવાદ નથી તેમ જણાવી રહ્યા છે. બીજી તરફ જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાને કહ્યું કે 24મી માર્ચે બજેટ બેઠક રદ થઈ હતી. કેટલાક ભાજપાના ધારાસભ્યોએ વોકઆઉટ કર્યો હતો, પરંતુ ત્યારબાદ નિયમ પ્રમાણે બજેટ બેઠક બોલાવવામાં આવી છે અને આ બજેટ બેઠકમાં મંજૂર કરવામાં આવ્યું છે. પત્રકારોએ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમ્મરને 19 સભ્યો પૈકી મોટા ભાગના સભ્યો ભાજપના જ છે અને જૂથવાદ વકરી રહ્યો છે આવો પ્રશ્ન પૂછતા હરેશ ઠુમ્મરે બચાવ કર્યો કે અમે પક્ષને જાણ કરશું. મને આ બાબતની કોઈ જાણ નથી, પરંતુ બજેટ બેઠકમાં સભ્યો કેમ ગેરહાજર રહ્યા છે એનો ખુલાસો માંગવામાં આવશે. ગમે તેમ હોય, અત્યારે તો જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમ્મર સબ સલામતની કેસેટ વગાડીને બજેટ મંજૂર કરી દીધું છે તેમ જાહેર કર્યું છે. બજેટ બેઠક હતી, શું ચર્ચાઓ થઈ, ક્યાં મુદ્દાઓ થઈ? ગઈ 24 માર્ચ ની અમારી સામાન્ય સભા અને બજેટની સભા હતી. કોઈ કારણોસર અમે મુલતવી રાખેલી. આજે જે બેઠક મળી એમાં અમારા 13 સભ્ય હાજર રહ્યા અને 8 જણાએ પહેલેથી જ રજા મંજૂર કરાવેલી. કોઈને દવાખાનાનું કે અન્ય કોઈ કામો હતા, પણ આજે અમારી સામાન્ય સભામાં બજેટ રજૂ કરવામાં આવ્યું અને બહુ સારા માહોલમાં બજેટ રજૂ થયું અને જે સભ્યશ્રીના મુદ્દાઓ હતા એ જે તે શાખા અધિકારીઓને રજૂઆતો કરવામાં આવી અને એને યોગ્ય જવાબ મળ્યો છે અને યોગ્ય નિરાકરણ થયું છે. એટલે આજની જે સભા છે એ સામાન્ય રીતે સારા માહોલમાં થઈ શકી છે. એ બજેટનો નિર્ણય હતો, શું નિર્ણય થયો? બજેટ મંજૂર થયું ના મંજૂર? બજેટ સંપૂર્ણ મંજૂર થઈ ગયું છે અને એમાં કોઈનો વાંધો કે વિવાદ હતો નહીં, એટલે બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. હરેશભાઈ, બીજી એવી વાત આવે છે કે ભાજપના હોદ્દેદારો જે સભ્યો છે તેમાં વિવાદ હતો, અમુક સભ્યો ના પાડતા હતા, અમુક હા પાડતા હતા. આ શું વાત છે? એવું હજી મારા ધ્યાન પર આવ્યું નથી, પણ કદાચ બારોબારથી આપને વાત મળી હશે તો હું અવશ્ય પાર્ટીનું ધ્યાન દોરીશ અને હું એમને પૂછીશ કે તમે કયા કારણોસર સભામાં હાજર નથી રહ્યા, બજેટ સત્રમાં કેવી રીતે હાજર નથી રહ્યા, અને એનો ખુલાસો જવાબ માંગીશ અને હું એવું હશે તો હું पार्टी ध्यान दौरीश। बेसिकली आज हमारी सामान्य सभा की बजट की मीटिंग थी। बजट के लिए मीटिंग था जो कि 24 तारीख को थी, वो किन्हीं कारणों से मुलतवी रखा गया था और आज उसकी मीटिंग था। तो सभ्यों की एग्जैक्ट संख्या आप हाजिरी पत्रक से आपको जानकारी मिल जाएगा। तो मीटिंग हुआ अभी शांतिपूर्वक अच्छे से। तो सर, आपने जो परिपत्र किया था वो जो सभ्य हुए वो क्या परिपत्र है? नहीं, परिपत्र तो ऐसा है कि जो पंचायत का अधिनियम है और जो रूल्स हैं उसमें सभ्य ही आ सकते हैं ना। कोई भी, मान लीजिए आप पार्लियामेंट हो चाहे अपनी स्टेट लेजिस्लेचर हो, विधानसभा हो, उसमें ऐसा नहीं होता कि सभ्यों की जगह पे कोई और बैठता है। तो वैसा ही सेम जोगवाई जिला पंचायत के लिए या फिर इवन ग्राम पंचायत तक यही जोगवाई होती है कि ऐसा कोई उनके वती नहीं बैठेगा। तो थोड़ा ये मे भी शायद यहाँ पे कुछ प्रथा चलती होगी। तो हमने पिछले 1-1.5 साल से प्रयास कर रहे थे, 1.25 साल से, कि जो मेंबर है वहीं बैठे, क्योंकि सरकार का जो हेतु है कि महिलाओं का उत्थान हो और महिलाओं का सशक्तिकरण हो, अगर वो आएंगे ही नहीं तो उनका फिर होगा कैसे, मतलब। तो उसके ध्यान में रखते हुए और जो रूल्स हैं, तो हमने कुछ ऐसा नहीं है कि नया किया है, रूल्स के हिसाब से जो रूल है उन्हीं को रिपीट या परिपत्र में किया है। सर, ऐसी कोई कचेरी है जो चेयरमैन की कचेरी होती है, वहाँ उसके जो सभ्य है जो चेयरमैन है उसके अलावा दूसरा कोई बैठता है, इसी पे फरियाद आती है? नहीं, फरियाद आती है तो हमने सभी को इसीलिए मार्गदर्शन दिया है कि जो मेंबर्स हैं वो, जो चेयरमैन है वो खुद ही अपनी सीट पे बैठे। बाकी उससे क्या है कि जो एक संस्थागत व्यवस्था है सरकार ने किया हुआ है और जो कायदा में व्यवस्था है वो व्यवस्था के अनुरूप ही कार्यवाही होनी चाहिए, नहीं तो फिर इसका नुकसान संस्था को भी होता है और जो पद की गरिमा है उसको भी ठेस पहुंचती है। तो इसके लिए हमने बड़ा विनम्रता पूर्वक पिछले 3-4 सामान्य सभा से सभी को हम ये बात का मैसेज देते हैं और लिखित में भी सभी को जो कायदा की जोगवाई है उसका जान भी किया हुआ है।
સરકારી વિભાગો ધારે તો કેવું કામ કરી શકે, અને એમાં પણ ખાસ કરીને જ્યારે પ્રજાના પ્રશ્નો હોય ત્યારે જો સરકારના અધિકારીઓ કાર્યદક્ષ હોય તો તેનું સુત્તમ ઉદાહરણ મળે છે, જેનો દાખલો જૂનાગઢની નેત્રમ શાખા છે. જૂનાગઢની નેત્રમ શાખાએ શહેરમાં જ્યાં જ્યાં સીસીટીવી કેમેરા ગોઠવ્યા છે તેની ઉપર સરેઆમ બાજ નજર રાખી છે, જેના ભાગરૂપે નેત્રમ શાખાને સતત 15મી વખત શ્રેષ્ઠ કામગીરીનો એવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે ગઈકાલે આ જાહેરાત કરતા કહ્યું કે સમગ્ર રાજ્યના નગર મહાનગરોમાં સલામતી અને સુરક્ષાના ભાગરૂપે સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે, પરંતુ જૂનાગઢની નેત્રમ શાખાએ આ સીસીટીવી કેમેરા ઉપર સીધી દેખરેખ રાખી છે ને ઘણા બધા ગુના ઉકેલવામાં મદદરૂપ થયા છે. મોબાઈલ ખોવાયા હોય કે કોઈની કાર કે રિક્ષામાં સામાન ભૂલાઈ ગયા હોય, નેત્રમ શાખાની ઉત્તમ કામગીરી રહી છે, જેને કારણે તેને 15મી વખત શ્રેષ્ઠ કામગીરીનો એવોર્ડ આપવામાં આવે છે. રેન્જ આઈજી નિલેશ જાજડિયાએ પણ નેત્રમ શાખાના પોલીસ અધિકારીને કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા છે. સમાચારમાં આગળ વાત કરીએ તો બ્રહ્મલીન ભારતી બાપુની 4થી પુણ્યતિથિની આજે ભવનાથ ખાતે ઉજવણી થઈ હતી. ભારતી આશ્રમ ખાતે વહેલી સવારથી જ ભારતી બાપુના સેવકો અને સંતો ઉપસ્થિત રહ્યા હતા. સૌપ્રથમ મહંત હરિહરાનંદ બાપુ તેમજ મહંત મહાદેવગીરી બાપુ સહિતના સંતોએ ભારતી બાપુની દિવ્ય મૂર્તિની પૂજા વિધિ કરી હતી અને ત્યારબાદ આરતી ઉતારીને બ્રહ્મલીન ભારતી બાપુના અહર્નિશ આશીર્વાદ અમારા સૌ પર વરસતા રહે તેવી ગિરનારી મહારાજ પાસે પ્રાર્થના કરી હતી. આ ઉપક્રમ અંતર્ગત સૌરાષ્ટ્ર રઘુવીર સેનાના અધ્યક્ષ ગિરીશભાઈ કોટેચા પણ ભારતી આશ્રમ ખાતે પહોંચ્યા હતા અને મહંત હરિહરાનંદ બાપુના તેમણે આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ત્યારબાદ સમાધિ પૂજન બાદ જૂનાગઢના મેયર ધર્મેશ કોશિયા સહિતના પદાધિકારીઓનું સંતગણ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. ભારતી બાપુની 4th પુણ્યતિથિ નિમિત્તે ભારતી આશ્રમ ખાતે સંતવાણી અને સંતોનો ભંડારો પણ યોજાયો હતો. ઇન્દ્ર ભારતી બાપુ સહિતના ગિરનારી સંતોએ પ્રસાદ ગ્રહણ કરીને ભારતી બાપુના અંતરિક્ષથી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. મહંત હરિહરાનંદ બાપુએ કહ્યું કે અમારા હૃદયમાં સદૈવ સ્થાન હાંસલ કરનાર ભારતી બાપુ આજે આપણી વચ્ચે નથી, પરંતુ તેના વાઇબ્રેશન હજુ પણ ગિરનાર ક્ષેત્રમાં સ્પર્શી રહ્યા છે. અમારા ગુરુદેવ અનંત વિભૂષિત મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 વિશ્વંભર ભારતીજી મહારાજ જે ભારતી બાપુના નામથી વિખ્યાત હતા. પૂરા ભારતમાં એવું કહેવાતું કે ભારતી બાપુ ગુજરાત કે શેર હૈ. એ બાપુની આ 100થી પુણ્યતિથિ 4 વર્ષ વહી ગયા બ્રહ્મલીન થયાને. મારી છત્રછાયા વિખાઈ ગઈ, પરંતુ એની ચેતના આપણે બધાની સાથે છે. ભારતી બાપુએ એવા કામ કર્યા. પ્રથમ બ્રહ્મલીન અવંતિકા ભારતી બાપુ બ્રહ્મલીન થયા ત્યાર પછી કારોબાર એને સંભાળ્યો, ભંડારો કર્યો. કુંભ મેળામાં પોતે આવાહન અખાડાના થાણાપતિ બન્યા, શ્રીમેન થાણાપતિ. પછી જૂના અખાડાની અંદર મંગલ ભારતીજી મહારાજ અને સંતો લઈ ત્યાં ગયા અને એને જૂના અખાડાના શ્રીમેન થાણાપતિ બનાવ્યા, કાશી કોઠાર સોંપ્યો. ત્યાર પછી પોતે 93ની અંદર મહામંડલેશ્વર બન્યા. એ જ દરસામાં 94ની અંદર આ જમીન ખરીદી અને ભારતીય આશ્રમ સરખેજ હતો, બીજો જૂનાગઢ બનાવ્યો. ત્યાર પછી કેવડિયા એક આશ્રમ બનાવ્યો અને ગુરુદેવે આશીર્વાદ આપ્યા અને એવો જ આશ્રમ મારા હસ્તક એને વાંકિયાની અંદર બનાવ્યો. વાંકિયામાં 3 મંદિરો સ્થાપ્યા, જેની મૂર્તિ પ્રતિષ્ઠા એ બધી બાપુના હાથથી જ થઈ. અને મોરારી બાપુની કથા 3 રામકથા કરી અને 3 કથા રમેશભાઈ ઓઝાની લક્ષણડી યજ્ઞ કર્યો. અને એટલા કામ ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક, અહીંયા સ્કૂલ, છાત્રાલય, હોસ્ટેલ, અતિથિગૃહ અને રહેવા જમવાની સતત વ્યવસ્થા કોઈ પણ ગમે ત્યારે આવે મળી જાય. અને 8 દિવસ 12 દિવસ ભોજનાલય ચાલુ, કોઈ પણ આવે એને અન્ન મળી જાય. અને એ ભારતી બાપુનું એક સૂત્ર હતું કે ભજન કરો અને ભોજન કરાવો. તો એ સૂત્રને સાર્થક કરવા ભારતી બાપુના આશીર્વાદ અમારી હારે છે. અને અન્ય ઈશ્વર ઢુકડો, તો અન્નદાન જેવું મહાદાન નથી. એટલે ભારતી બાપુના ઉદ્દેશને
સાર્થક કરવા ભારતી બાપુના આશીર્વાદથી આ કાર્ય આગળ હાલે છે. આજે એની ચોથી પુણ્યતિથિ છે. સંતોએ મળી જે સમાધિ પૂજન કર્યું. બપોરના સંત ભંડારો છે અને રાતના સંતવાણીનો કાર્યક્રમ. અસ્તુ જય ગિરનારી. ઓમ નમઃ. જય ગિરનારી. આજ રોજ મહામંડલેશ્વર બ્રહ્મલીન ભારતી બાપુની ચતુર્થ પુણ્યતિથિ છે. આજ રોજ પૂજ્ય ભારતી બાપુની સમાધિ સ્થાને બાપુની સમાધિ પૂજન, બપોરે સંતોનો ભંડારો, સેવકોને ભજન પ્રસાદ અને સાંજના સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આપણે બધા જાણીએ છીએ કે પૂજ્ય ભારતી બાપુનું જીવન ચરિત્ર કેવું હતું. આપણે એમના જીવન ચરિત્ર ઉપરથી કંઈક ઉદ્દેશ લઈ અને આપણું જીવન ધન્ય કરવું જોઈએ. પૂજ્ય ભારતી બાપુ હંમેશા લોકોના, સંતોના હિતો માટે હંમેશા લડ્યા છે અને ખૂબ એમનું જીવન પરોપકારી હતી. તો આજે હું ભારતી બાપુના ચરણોમાં પ્રાર્થના કરું, આપણને બધાને ખૂબ શક્તિ આપે, ખૂબ એમના જેવી શક્તિ પ્રાપ્ત થાય અને સૌનું મંગલમય થાય એવી ભગવાનને પ્રાર્થના. જય ગિરનારી. ભારતી બાપુના આશ્રમે આજે આવ્યો છું. હરિહરન બાપુ કે જે 12 સ્વરૂપથી જીવે છે. ભારતી બાપુ એટલે ભવનાથનું નહીં પણ સમગ્ર સાધુ સમાજ અને સનાતનનું એક ઢાંકણું હતું. અને એણે જે કાર્યો કર્યા છે એ જબરજસ્ત. પછી આપણા દેશના વડાપ્રધાન હોય અને જ્યારે એ અમદાવાદ અપાસ ઉપર બેઠા હતા ત્યારે પણ દીપ પ્રાગટ્ય ભારતી બાપુના હાથે કરાવ્યું હતું. આવા સંતની આજે ચોથી પુણ્યતિથિ નિમિત્તે લગભગ 5,000 સાધુનો આજે ભંડારો કરવામાં આવ્યો હતો. કાયમ માટે હરિહરન બાપુ ભારતી બાપુને કાયદેસર યાદ કરીને જ એની જિંદગી પસાર કરે છે. મહાદેવ ભારતી, હરિહરન બાપુ, જ્યારે બેય આજે ભારતી બાપુનું કેમ નામ વધારે હજી પણ આખા વિશ્વમાં ઉજળું થાય એવા પ્રયત્ન કરે. હું આજના દિવસે બાપુને, હરિહરન બાપુને દંડવત કરું છું. અને ભારતી બાપુ જે સાધુ સમાજમાં મેં ઘણા વર્ષો એની હારે શિવરાત્રિના મેળા, પરિક્રમાના મેળા ખૂબ હારે રહીને કર્યા છે. એટલે એની યાદમાં આજે ભંડારો કર્યો હતો. ખૂબ જ સરસ સાધુ સંતોએ પણ આશીર્વાદ આપ્યા. હું પણ મારો રાજીપો વ્યક્ત કરું છું. આજે ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનો છેલ્લો દિવસ હતો, પરંતુ લોકસભામાં સંસદનું બજેટ સત્ર હજુ ચાલી રહ્યું છે. આ બજેટ સત્ર અંતર્ગત કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે દેશવાસીઓ માટે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું છે કે દેશમાં આગામી સમયમાં સહકાર ટેક્સીનું આયોજન કરવામાં આવશે. અત્યારે ખાનગી કંપનીઓનું આપણે પરિવહન સેવા લઈએ છીએ, જેમાં ઓલો અને ઉબેરનો નામ ઉલ્લેખ કરીને કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહે કહ્યું કે કેન્દ્ર સરકાર બહુ જ નજીકના ભવિષ્યમાં સહકાર ટેક્સીની પરિવહન સેવા શરૂ કરશે. સહકારથી સમૃદ્ધિ માત્ર વાક્ય ન રહેતા ખરેખર જનજીવનમાં તેની અમલવારી થાય તે માટે કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ છે તેમ જણાવતા કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે કહ્યું કે આ સહકાર ટેક્સીને કારણે કોઈ પણ કમિશન કે વચેટિયા લોકો નહીં હોય, જેને કારણે મુસાફરોને રાહત દરે પરિવહન સેવા મળી શકશે. અત્યારે આપણે ખાનગી ટેક્સીની સેવા લઈએ છીએ, પરંતુ તેમાં ખાનગી કંપનીનો પ્રોફિટ હોવાને કારણે મુસાફરોને પ્રમાણમાં પરિવહન સેવા મોંઘી પડે છે. સહકાર ટેક્સી શરૂ થયા બાદ કમિશન કે વચેટિયા કોઈ ન હોવાને કારણે મુસાફરોને પણ રાહત દરે સરળ પરિવહન અને સલામતીભર્યું પરિવહન પ્રાપ્ત થશે. સંસદમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે જાહેરાત કરી છે, જેને જૂનાગઢના સહકારી અગ્રણી ડોલરભાઈ કોટેચાએ આવકારી છે. सहकार से समृद्धि ये सिर्फ नारा नहीं है, इसको जमीन पर उतारने के लिए 3.5 साल में सहकारिता मंत्रालय ने दिन रात एक करे और मान्यवर आने वाले दिनों के अंदर कुछ ही महीनों में कोऑपरेटिव बेसिस पर ओला उबर जैसी एक बहुत बड़ी कोऑपरेटिव सहकार टैक्सी आने वाली है, जो 2 व्हीलर की टैक्सी का भी रजिस्ट्रेशन करेगी, जो रिक्शा का भी रजिस्ट्रेशन करेगी और 4 व्हीलर का भी करेगी, और उसका मुनाफा
किसी धन्ना सेठों के हाथ में नहीं जाएगा मान्यवर, वो ड्राइवर के पास जाएगा। इस प्रकार की हम कोऑपरेटिव लेकर आ रहे हैं। બીજી તરફ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા આવતીકાલે જુનાગઢ જિલ્લાના પ્રવાસે છે. તેઓ પોરબંદરના સાંસદ છે, પરંતુ જુનાગઢ જિલ્લાનો મેંદરડા તાલુકો પોરબંદર મત વિસ્તારમાં આવતો હોવાને કારણે આવતીકાલે તેઓ સેવા સેતુના કાર્યક્રમમાં હાજર રહેશે. જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાની યાદીમાં જણાવ્યા અનુસાર આવતીકાલે સવારે 9 કલાકે મેંદરડા પાદર ચોકમાં મેંદરડા તાલુકાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાશે, જેમાં ખાસ કરીને સર્વરોગ નિદાન કેમ્પ કેન્દ્ર સ્થાને રહેશે. લાભાર્થીઓને ચેકનું વિતરણ, સહાયનું વિતરણ તેમજ સર્વરોગ નિદાન કેમ્પમાં નામાંકિત તબીબો પોતાની સેવા આપશે. આ સેવા સેતુના કાર્યક્રમનું ઉદ્ઘાટન કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાને હસ્તે કરવામાં આવશે, ત્યારે જૂનાગઢની જનતાને અને ખાસ કરીને મેંદરડા તાલુકાની પ્રજાને સેવા સેતુનો લાભ લેવા માટે જિલ્લા વહીવટી તંત્રએ અપીલ કરી છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે, અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર 9979384445. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.
જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. આગામી 21મી જૂને જ્યારે ફરીથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થવાની છે, જેના ભાગરૂપે યોગ બોર્ડ સક્રિય બન્યું છે. તમામ શહેરો અને નગરો મહાનગરોમાં યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે પ્રારંભિક શિબિરના તબક્કાઓ શરૂ કરવામાં આવશે. જૂનાગઢ ખાતે 8મી એપ્રિલે ફળદુવાડી ખાતે યોગ સંવાદ યોજાશે, જ્યારે 9મી એપ્રિલે સવારે 5:30 થી 7:30 દરમિયાન ઝાંસીની રાણીના સર્કલમાં યોગ અને પ્રાણાયામ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ શિશુપાલજી પણ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેશે. ત્યારે જૂનાગઢ જિલ્લાના યોગ ગુરુઓ દ્વારા આ શિબિરને સફળ બનાવવા માટે સંકલન સાધીને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. રાષ્ટ્રીય અંધજન મંડળ જે વાડલા ફાટકે કાર્યરત છે, ત્યાં આગામી રવિવાર અને 30મી માર્ચે ગુજરાતભરના અંધ સ્પર્ધકો પોતાના અભિનયના ઓજસ પાથરશે. આ અંગે રાષ્ટ્રીય અંધજન મંડળના મહામંત્રી અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આશીષ માકડે જૂનાગઢ વાસીઓને જાહેર નિમંત્રણ પાઠવતા કહ્યું છે કે આપણે સામાન્ય લોકો, સામાન્ય અભિનેતાઓ નાટ્યનું મંચન કરે અને પ્રજ્ઞાચક્ષુ લોકો જ્યારે નાટકનું મંચન કરે, જેમાં જમીન આસમાનનો ફેર રહેતો હોય છે. પ્રજ્ઞાચક્ષુ લોકોને સ્ટેજ ઉપર કઈ સામગ્રી ક્યાં છે, સાઉન્ડ ક્યાં છે, માઇક્રોફોન ક્યાં છે, એની કોઈ માહિતી નથી હોતી. આમ છતાં પોતાની કલ્પના શક્તિને આંતરિક શક્તિની મદદથી તેઓ નાટક ભજવશે. રાષ્ટ્રીય અંધજન મંડળ ખાતે રવિવારે નમસ્કાર, હું આશીષ માકડ, માનદ મંત્રી, રાષ્ટ્રીય અંધજન મંડળ જિલ્લા શાખા જુનાગઢ. અમે અમારું જે રાષ્ટ્રીય અંધજન મંડળ છે જિલ્લા શાખા, વાડલા ફાટક પાસે મિલન પેટ્રોલ પંપની સામે, ત્યાં રવિવારે 30/3/25 એક જુનાગઢ ખાતે પ્રથમવાર એક આયોજન કર્યું છે. અમે બ્લાઇન્ડ લોકોનું ડ્રામા કોમ્પિટિશન કરી છે ઓલ ગુજરાત. એમાં જે બધા આર્ટિસ્ટ હશે એ બધા વિઝ્યુઅલ ડિસેબિલિટી વાળા હશે અને એ લોકો જ નાટક કરશે. એટલે એ લોકો એક ઓરિએન્ટેશનની ટ્રેનિંગ મળે અને એમને પણ એક્સપોઝર મળે એક પબ્લિક પરફોર્મન્સનો. એને માટે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે અને હું સૌને હાર્દિક નિમંત્રણ પાઠવું છું કે આ જે અમારી સ્પર્ધા છે એમાં હાજર રહી સ્પર્ધકોનું મનોબળ વધારે અને એ લોકોને પ્રોત્સાહિત કરે. આ એક સામાન્ય જે લોકોના નાટક હોય છે એવું નથી. નાટકના બધા આર્ટિસ્ટ બ્લાઇન્ડ હશે એટલે એ લોકો માટે થોડું વધારે ચેલેન્જિંગ થાય, કારણ કે સ્ટેજ, હેંગિંગ માઇક ક્યાં છે, ઓડિયન્સ કઈ બાજુ છે, એ લોકો એમના અંદાજ અને મહેનત અને આયોજનના હિસાબે પરફોર્મ કરશે. એટલે એ લોકો માટે આપ સમજી શકો છો કે આ બીજા કરતાં ઘણું અઘરું એક ટાસ્ક થાય અને એ લોકો એક હિંમત કરીને આ પરફોર્મન્સ આપે છે, તો આપણે એને કદર કરીએ અને બિરદાવીએ એવી એક અમારી લાગણી અને ભાવના છે.
તો આમાં હાજર રહી અને અમને પ્રોત્સાહિત કરવા હું સૌને નિમંત્રણ આપું છું. એક તરફ રાજ્યભરના પ્રજ્ઞાચક્ષુ લોકો માટે આ પ્રકારની સંસ્થા એક નાનકડા હોલમાં નાટ્ય પ્રવૃત્તિ કરીને રંગભૂમિને જીવંત રાખવા પ્રયાસ કરે છે, ત્યારે તાજેતરમાં જુનાગઢ શામલદાસ ગાંધી ટાઉન હોલનો વિવાદ પણ ચરમસીમાએ છે. આ બધાની વચ્ચે ગાંધીનગરમાં ગઈકાલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને અલગ અલગ ક્ષેત્રના કલાકારોને સન્માનિત કરવામાં આવ્યા. પરંતુ ગુજરાતની સરકારની આંખ ઉઘાડતા જાણીતા નાટ્યકાર એવા સિદ્ધાર્થ રાંદેરિયાએ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સ્ટેજ ઉપરથી જ મુખ્યમંત્રીશ્રીને સ્પષ્ટ કહી દીધું. સિદ્ધાર્થ રાંદેરિયાએ કહ્યું કે અમે ગુજરાતના અલગ અલગ શહેરોમાં નાટક ભજવવા જઈએ છીએ, પરંતુ 1 કે 2 ટાઉન હોલને બાદ કરતા કોઈ પણ ટાઉન હોલની હાલત સારી નથી. રાજ્ય સરકાર લાખો અને કરોડો રૂપિયા ખર્ચીને અદ્યતન થિયેટર બનાવે છે, પણ સ્થાનિક સત્તાધીશો તેને જાળવવામાં નિષ્ફળ જાય છે, જેને કારણે તમામ ટાઉન હોલની હાલત અત્યંત બદતર બની ગઈ છે. સિદ્ધાર્થ રાંદેરિયાએ ગઈકાલે સ્ટેજ ઉપરથી આ વાત કહી, જેને કારણે ગાંધીનગરના ઓડિટોરિયમમાં અને મંચસ્થ મહાનુભાવોમાં પણ સોપો પડી ગયો હતો. પરંતુ એક સ્પષ્ટ વક્તા તરીકે આ ફિલ્મ અભિનેતા કમ નાટ્યકારે ગુજરાતના ટાઉન હોલની દુર્દશા અંગે મુખ્યમંત્રીશ્રીને ટકોર કરી હતી અને તેઓ આ અંગે યોગ્ય આયોજન કરે તેવી અપીલ પણ કરી હતી. આ ભૂપેન્દ્રભાઈની હાજરી આજે છે અને એ મને સાંભળી રહ્યા છે. આવો મોકો મને નથી લાગતું કે પાછો તરત ઊભો થાય. તો કહેવાનું એવું કે આજે રંગભૂમિ દિવસ ઉજવી રહ્યા છે. મારે એક જ ધ્યાન દોરવું છે, સાહેબ આપણે ત્યાં ગુજરાતમાં દરેક શહેરમાં થિયેટરો છે. સરકારે બહુ સુંદર અદ્યતન થિયેટરો બાંધ્યા અને દીનદયાળ ઉપાધ્યાય આ આખી એક શ્રૃંખલા ઊભી કરી બધા શહેરોમાં. પણ તમને એવો સમય નહીં મળતો હોય, પણ જે અમને મહિનામાં 5 વાર કે 10 વાર કે વર્ષમાં 250 વાર ત્યાં જવાનું થાય છે, ભજવવાનું થાય છે, જુદા જુદા શહેરોમાં, જુદા જુદા સભાગૃહોમાં, જે મારા ખ્યાલ મુજબ તો મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર આવતા હોય છે. પણ સરકારશ્રીનો પણ જો એમાં કોઈ હાથ હોય કે તો એક જ ધ્યાન દોરવાનું સાહેબ, થિયેટરો બહુ સુંદર બંધાયા, જાળવણી જરાય નથી સાહેબ. ભૂપેન્દ્રભાઈ ખરેખર આ કહેતા મને બહુ સંકોચ થાય છે, પણ ના, આ વાત તમારા ધ્યાનમાં આવે એ માટે જ હું આનો ઉલ્લેખ કરી રહ્યો છું. કલાકારો ત્યાં જાય છે, ભજવે છે, કારણ કે અમારા પ્રાયોજિત પ્રયોગ હોય કે ટિકિટ શો એટલે અમારે તો ભજવવાનું જ હોય. પરંતુ ઉદ્દેશ્ય બહુ જ સારો અને ઉદાત્ત હોવા છતાં એની જે હાલત બિસ્માર હાલત હોય છે, આપણું જ અમદાવાદનું દીનદયાલ, એની જે આજે પરિસ્થિતિ છે, પ્રેક્ષકોને પણ ત્યાં આવતા સંકોચ થાય છે. એની જે બેઠક વ્યવસ્થા, સાઉન્ડ સિસ્ટમ, સાહેબ તમને એક નાનકડો દાખલો આપું ને તો બરોડા કે ઉદ્ઘાટન થયું ને એના 6 મહિનામાં બાથરૂમમાંથી નળ ચોરાઈ ગયા ને સોફા પણ ચોરાઈ ગયા, ટેબલના ખાના ચોરાઈ ગયા. તો આવું ન થાય. એક કલાકારને બહુ દુઃખ થાય આવું, કે જ્યાં આપણે નાટક ભજવવાનું છે, જે અમારી કર્મભૂમિ છે, રંગભૂમિ છે, તો ક્યાં તો જેમ રાજકોટમાં સિસ્ટમ છે કે થિયેટર આપણે બનાવ્યું સરકારે, પણ એની જાળવણીનું કામ કોઈક સંસ્થાને સોંપ્યું, જેથી એ સરસ રીતે એની જાળવણી થાય અને એની તકેદારી લેવાય. તો આવું કંઈક ધ્યાનમાં આવે અને જો શક્ય હોય તો, કારણ કે મારો જીવ બળે કે સરકારની ઉણપ નથી, સરકાર તો પૈસા ખર્ચે છે, ફાળવે છે અને સુંદર મજાના સભાગૃહો તૈયાર કરે છે, જે બહુ જ અદ્યતન અને સરસ રીતે બનાવેલા હોય છે. પણ કાળક્રમે પણ નહીં કહું, થોડા જ મહિનાઓમાં એની જે હાલત થતી જાય છે એ બહુ દુઃખદ હોય છે. તો શક્ય હોય અને આપણા દાયરામાં હોય તો એના ઉપર થોડું લક્ષ્ય આપશો. થેન્ક યુ. રંગ પર્વ હોળી ધૂળેટીની ઉલ્લાસભેર ઉજવણી કર્યા બાદ આવતીકાલે ફાગણ માસ પૂર્ણ થશે અને રવિવારથી ચૈત્રી માસનો પ્રારંભ થશે. ચૈત્રી નવરાત્રિના ઘટ સ્થાપન સાથે જ ગુડી પડવો, બીજે દિવસે ચેટી ચાંદ પર્વની ઉજવણી અને ત્યારબાદ તપરાયણ જયંતિ, રામનવમી, હાટકેશ જયંતિ, મહાવીર જયંતિ અને હનુમાન જયંતિના તહેવારોની શૃંખલા શરૂ થશે. પરંતુ પ્રથમ દિવસ ચૈત્રી નવરાત્રિનો અત્યંત ધાર્મિક રહેતો હોય,
ઉદયન શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે ઘટ સ્થાપનની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અંબાજી મંદિર, વાઘેશ્વરી મંદિર અને ગાયત્રી શક્તિપીઠ સહિતના માય મંદિરોમાં ઘટ સ્થાપન સાથે શનિવાર સુધી ચૈત્રી નવરાત્રિની ઉજવણી થશે. ધાર્મિક રીતે ચૈત્રી નવરાત્રિનું વિશેષ મહત્વ રહેતું હોય છે, ત્યારે માય સ્થાનકોમાં અનુષ્ઠાન અને માતાજીના બેઠા ગરબાની સ્તુતિ સાથે લોકો ચૈત્રી નવરાત્રિની ઉજવણીમાં સામેલ થશે. દર્શક મિત્રો, સમાચારના અંતિમ ચરણ તરફ આગળ વધીએ તે પહેલા સમય कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જુનાગઢ કેશોદ વચ્ચે આવેલ ટોલ નાકામાં અસહ્ય ભાવ વધારો કરી દેવાતા વાહન ચાલકોમાં બોકાસો બોલી ગયો છે. જે ટોલમાંથી પસાર થવાના 90 રૂપિયા હતા તે રાતોરાત 125 રૂપિયા કરી દીધા, જેને કારણે વાહન ચાલકોમાં કાગારોળ મચી છે. એટલું જ નહીં, જુનાગઢ અને કેશોદ વચ્ચે નિયમિત અપડાઉન કરતા ઇકો ચાલક કે અન્ય વાહન ચાલકોને ભાવ વધારાની સાથે સાથે તેમને જે મંથલી પાસ કાઢી આપવામાં આવે છે તેના નિયમોમાં પણ ફેરફાર કરી દેવાતા ઇકો ચાલકોએ આજે વીજળી હડતાલ પાડી હતી અને જુનાગઢ જિલ્લા કલેક્ટર, કેશોદ મામલતદાર તેમજ
ટોલ નાકાના મેનેજરને મળીને આવેદનપત્ર પાઠવ્યું હતું. અલબત્ત ટોલ નાકાના મેનેજરે 1 એપ્રિલ સુધીમાં આ પ્રશ્નનો નિવેડો લાવવામાં આવશે તેવી હૈયાધારણ આપી છે, પરંતુ વાહન ચાલકોનું કહેવું છે કે 1 એપ્રિલ સુધીમાં જો નિરાકરણ નહીં આવે તો 1 એપ્રિલથી રસ્તા રોકો આંદોલન અને ચક્કાજામ સહિતના અમે કાર્યક્રમો કરશું. મંથલી પાસમાં ફેરફાર થવાથી અનેક વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી પડી રહી હોવાનો સૂર આ વાહન ચાલકોએ વ્યક્ત કર્યો છે. જી, પ્રતાપ રાઠોડ, કેશોદ. આપણે અમે ઇકો ચાલક છીએ અને અમે આજે રજૂઆત કરવા આવ્યા ટોલ નાકે. એક અમે આમંત્રણપત્ર શ્રી કલેક્ટર ઓફિસે આપેલું છે અને એક આમંત્રણપત્ર અમે અહીંયા ટોલ નાકાના મેનેજરને આપેલું છે. તો અમને મેનેજરે એમ કહેવા માંગે કે તમને 1 તારીખે અમે ઉપર તમારી રજૂઆત મૂકીએ, 1 તારીખે તમને આનું ફેરફાર થાય એ પ્રમાણે અમે તમને કહેશું. જો 1 તારીખે આ લોકો કાંઈ ફેરફાર કરવામાં નહીં આવે તો અમે 2 તારીખે ચક્કાજામ કરશું. તેની પૂરી જવાબદારી ટોલ નાકાવાળાની રહેશે. આજે અમે હડતાળ ઉપર રહ્યા છીએ અને ટોટલ ઇકો વાળા. જી, રજૂઆત અમારી હતી કે પહેલા 340 રૂપિયા લેતા ને જેમ બદલે એમ આ લોકો ભાવ વધારતા જાય, પછી 600 રૂપિયા કર્યા. 600 રૂપિયા કર્યા તો કોઈ જાતનો મેસેજ કાંઈ નહીં. અને પ્લસ ટર્નિંગ પોઈન્ટ એ છે અમારો કે આ લોકો 1 તારીખથી 1 તારીખનું કહે છે અને અમારે પહેલાં એવું હતું કે ગમે તારીખે તમે લોકલ કરાવો એ તારીખે તમારો મહિનો પૂરો થતો. તો આ લોકો હવે એમ કે 1 તારીખથી 1 તારીખ. તો જાણો કે કોઈ લગ્ન પ્રસંગમાં ગયો, કોઈ બહાર ગયો કે ગાડી ખોટકાણી, કોઈ 25 તારીખે કે 20 તારીખે આવે ગાડી હાકે તો પાછું એને 1 તારીખે પાછું લોકલના પૈસા દેવા પડે. એટલે અમે માંગણી એવી છે કે આમાં ફેરફાર કરે. મગફળીનું હબ ગણાતા જુનાગઢ જિલ્લામાં વારંવાર મગફળીનું કૌભાંડ સામે આવતું હોય છે. તાજેતરમાં આમ આદમી પાર્ટીએ જુનાગઢ જિલ્લાના કેટલાક ગોડાઉનમાં ગુણવત્તા ભરી મગફળી દૂર કરીને રાજસ્થાનથી નકલી મગફળી ઘુસાડી દીધા હોવાનો આક્ષેપ કર્યો છે અને તટસ્થ તપાસ કરવાની માંગણી કરી છે. આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ ગોડાઉનના નામ આપ્યા છે, જેમાં જુનાગઢ, મેંદરડા, માંગરોળ સહિતના ગોડાઉનનો સમાવેશ થાય છે. તેમણે આક્ષેપ કર્યો છે કે અમે નામજોગ ઉલ્લેખ કરીએ છીએ, આમ છતાં સરકાર તપાસ કરતી નથી ને સરવાળે દર વર્ષે મગફળીના વ્યાપક કૌભાંડો થાય છે, ખેડૂતો છેતરાઈ રહ્યા છે. આવો સાંભળીએ આમ આદમી પાર્ટીનો શું આક્ષેપ છે. હાલ જે ગુજરાતમાં ટેકાના ભાવે જે મગફળીની ખરીદી થયેલી એમાં જુનાગઢમાં વારંવાર મગફળી ખરીદીમાં કૌભાંડ થયાના આક્ષેપો થયેલા. જ્યારે અમારી ટીમ પિયુષભાઈ, રાજુભાઈ બોરખતીરિયા સહિતની ટીમ દ્વારા જ્યાં ખરેખર આક્ષેપો થતા હતા ત્યાં ખરેખર વાસ્તવિકતા શું છે એ જ્યારે તપાસવાની કોશિશ કરી તો ખરેખર પગ નીચેથી જમીન સરકી જાય એવા અમુક પુરાવાઓ અમને હાથ લાગ્યા છે. જેમાં ટ્રક ડ્રાઈવરથી લઈ અને અમુક ગોડાઉનો જે શંકાના દાયરામાં છે, તો કયા ગોડાઉન શંકાના દાયરામાં છે, કયા ગોડાઉનમાં કેટલા કરોડ રૂપિયાના ખરેખર મગફળીની ઉલટફેર કરવામાં આવી, એટલે કે રાજસ્થાનની મગફળી ઘુસાડવામાં આવી, કેટલા રૂપિયાનો ભાવફેર કરી અને મગફળી ઘુસાડી કેટલો નફો કર્યો છે જે મગફળી માફિયાઓ છે એના દ્વારા. તો આ તમામ વિગતો આજે અમે પ્રેસ વાર્તાના માધ્યમથી સરકાર, નાફેડ અને ગુજરાતના ખેડૂતોની સામે આ વાત મૂકવા માંગીએ છીએ. ખાસ કરી અને જે જુનાગઢની વાત છે તો જુનાગઢના જે ગોડાઉનો છે એમાં ખાસ કરી અને જુનાગઢ જિલ્લા સહિત બાજુના ગીર સોમનાથમાંથી પણ મગફળી લાવવામાં આવી છે. ક્યાંક ને ક્યાંક જે જુનાગઢમાં કૌભાંડ થયું છે એ જ મુજબ જે ગીર સોમનાથથી મગફળી લાવવામાં આવી છે, જો તપાસ કરવામાં આવે તો એમાં પણ કૌભાંડો બહાર આવશે. એમાં પણ મગફળી માફિયાઓ દ્વારા મગફળી બદલી અને જુનાગઢના ગોડાઉનમાં નાખવામાં આવી છે. હવે જુનાગઢના કયા ગોડાઉન છે, ખરેખર જો પ્રમાણિકતાથી ગુજકો માસલ અને નાફેડ તપાસ કરવા ઈચ્છતું હોય તો અમે ગોડાઉનોના નામ આપવા માટે તૈયાર છીએ. જો જે ગોડાઉનના અમે નામ આપીએ છીએ ત્યાં જો ખરેખર બદલેલી મગફળી હાથ નહીં લાગે તો જે કાંઈ ખર્ચ સરકાર દ્વારા અથવા તો નાફેડ દ્વારા જે ખર્ચ કરવામાં આવશે તપાસ કરવા માટે, ગોડાઉન ખોલવા માટે, આ તમામ ખર્ચ ભોગવવાની તૈયારી અમારી છે. મહત્વની વાત કરીએ તો માળિયા હાટીનામાં જે ગળું હળદર પેપર મિલની અંદર 40,000 બોરી રાખવામાં આવી છે. આ 40,000 બોરીમાંથી 50% કરતાં વધારે મગફળી રાજસ્થાનની ઘુસાડી હોય, આ અમને પૂરતી માહિતી અમુક જે ત્યાં અમારા સૂત્રો છે એના દ્વારા મળી છે. અમારા ભાઈ પિયુષભાઈ દ્વારા વારંવાર રજૂઆતો થઈ છે કે આ ગોડાઉનો ખોલવામાં આવે, પરંતુ જે CWCની અંડરમાં જે ગોડાઉનો છે એને દિવસભર ખુલ્લા રાખવામાં આવે છે, એ ગોડાઉન ખોલી દેવામાં આવે છે. એની સામે GSWCના જે ગોડાઉનો છે
જે શંકાના દાયરામાં છે, જે ગોડાઉનો પર અમે આક્ષેપો કર્યા છે, આ ગોડાઉન ખોલવામાં આવતા નથી. ક્યાંક ને ક્યાંક આ ગોડાઉનો જો ખોલે તો એમાં મહત્વની વાત એ છે કે જુનાગઢમાં આવેલું ગિરિરાજ ગોડાઉન, કેજી અને અમર ગોડાઉન, સાથે જ માંગરોળનું એક ગોડાઉન છે, મેંદરડા અને અમરાપુરનું ગોડાઉન છે. આ ગોડાઉનોની અંદર લાખો બોરી ખરેખર રાજસ્થાનથી લાવી અને ઘુસાડવામાં આવી છે. કઈ કઈ મંડળીઓ દ્વારા કૌભાંડ કરવામાં આવ્યું છે એની જે અમને માહિતી મળી છે, ખરેખર તો જ્યારે તપાસ થશે ત્યારે માહિતી બહાર આવશે, ત્યારે ખરેખર પુરાવાઓ બહાર આવશે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના જીડીપીએલ જુનાગઢ ન્યૂઝ. વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. વિવાદોની ભરમાર વચ્ચે જુનાગઢ જિલ્લા પંચાયતનું બજેટ મંજૂર. ભાજપના 19 સભ્યોની ગેરહાજરી બાદ પણ સબ સલામતીની કેસેટ વગાડતા પંચાયત પ્રમુખ. બ્રહ્મલીન ભારતી બાપુની 4થી પુણ્યતિથિએ ભારતી આશ્રમ ખાતે સમાધિ પૂજન, આરતી અને સંત વાણીની સાથે સંતોનો ભંડારો યોજાયો. કેન્દ્ર સરકાર નાગરિકોના હિતમાં સહકાર ટેક્સી શરૂ કરશે. કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહની જાહેરાત. અને જુનાગઢ કેશોદ વચ્ચેના ટોલ નાકા ઉપર રાતોરાત ભાવ વધારો કરી દેવાતા અપડાઉન કરતા વાહન ચાલકોની વીજળી હડતાલ. 1 એપ્રિલ સુધીનું આપ્યું અલ્ટિમેટમ. તો મિત્રો, સપ્તાહના અંતિમ દિવસે અને ફાગણ માસના પણ અંતિમ દિવસે ફરી મળીશું આવતીકાલે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.